હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. અને આવી કડકડતી ઠંડીના બધાને રામ રામ. બહુ ઠંડી છે અને સવારના 7 વાગ્યા છે અને આજની મોર્નિંગ આપણી ટાબોમાં થઈ ગઈ છે. અને મારી સાઈડ તમે બેક સાઈડ વ્યૂ જોઈ શકો છો, મસ્ત પહાડો ને એવું બધું છે. તો બસ ફટાફટ ફ્રેશ થઈ જઈએ, કેમ કે નીચે પછી આપણો બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે. બ્રેકફાસ્ટ કરવા જવાનું છે એટલે મેં સ્વેટર નથી પહેર્યું, બહુ ઠંડી લાગે છે. તો મસ્ત અંદર જવું પહેલાં, બહુ ઠંડી લાગે છે ભાઈ. તો બસ આપણે મસ્ત છે ને બધા રેડી થઈ જાઓ. કાળીબેન બ્રશ કરવા ગયા છે અને પછી નાવાનું તો કંઈ આવતું નથી, કેમ કે આપણે લોકોએ સાંજે નાહી લીધો તો અમે બધાએ, કેમ કે અત્યારે સવારમાં એટલું બરફ જેવું ઠંડુ પાણી આવે ને, બરફ જેવું પાણી નહીં પણ બરફ જ આવતો હોય ને એવું લાગે. હાથ તમારા છે ને થ્રીજી જાય, ઠરી જાય, એટલું બધું ઠંડુ પાણી આવે છે. બ્રશ કરવું હોય ને તોય વિચારવું પડે બ્રશ કરીએ કે ન કરીએ, પણ અમે કર્યું છે ગાઈસ. બહુ ઠંડી લાગે છે એટલે અત્યારે ફટાફટ હું પહેલાં મસ્તીની રેડી થઈ જાઉં અને પછી આપણે લોકો બ્રેકફાસ્ટ કરવા જઈએ. ચાલો ગાઈસ, મસ્ત રેડી થઈ ગઈ છું અને વાળ થોડાક વિખાઈ ગયા છે, કેમ કે અમે બહુ મસ્તીની રીલ્સ બનાવી છે. ટૂન 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 ટાવ ટૂન ટાવ. અત્યારે ચૂડેલ જેવી લાગતી હોઈશ, જોકે વાળ બગડી ગયા છે એટલે. અને હવે અમારે નીચે બ્રેકફાસ્ટ કરવા જવાનું છે. તો ચાલો મસ્ત બેગ બધું પેક કરી દઉં. મારું સ્ટેન્ડ ને બધું ઓલમોસ્ટ અંદર મૂકવાનું બાકી છે, બધું મૂકી દઉં અને પછી નીચે જઈએ. મસ્ત રેડી થઈ ગઈ છું અને આ મારો આખો લુક છે. લુક હમણાં પછી બતાવીશ. બસ હવે અમારા લોકોને બ્રેકફાસ્ટ કરવા જવાનું છે અને પછી બેગ ને એવું બધું ઓલમોસ્ટ પેક થઈ ગયું છે. મસ્ત વ્યૂ આવે છે ને પાછળનો, કેવું વેકરાન ઢગલો પડ્યો ને એવું લાગે. હા, પણ આ બધા દોરા ને આ શું કે વાયર ને એવું બધું નકરું આવે એટલે નું હાલવા. ઓલા ધાબે ચડી જાય સામે, પણ ટાબોમાં જવાનું છે ને, ત્યાં મસ્ત છે જો ને. હા બરોબર, એ તો સામે જ છે. આપણે પેલા ભૂખ બહુ લાગી. તો ચાલો મસ્ત બ્રેકફાસ્ટ કરી લઈએ અને પછી અમારા લોકોને ટાબો, એટલે કે અહીંયા અમે ટાબોમાં જ છીએ, અહીંયા નજીક જ છે, ત્યાં વિઝિટ કરવા જવાનું છે. પછી રાતે બીજે આપણે ક્યાં ક્યાં જવાનું છે? લિંકટી વોટરફોલ, કી મોનેસ્ટ્રી. હા, આજે અમે 3 જગ્યા વિઝિટ કરશું: લિંકટી વોટરફોલ, કી મોનેસ્ટ્રી અને ટાબો. તો અમે જ્યાં છીએ ત્યાં જ તે. તો ચાલો મસ્ત અત્યારે રેડી થઈ ગયા છીએ, હવે નાસ્તો કરી આવીએ. ચાલો ગાડી જલ્દી ટેસ્ટ કરી, પછી અમારે ખાવું છે. ખાય ના, ઈ નહીં ખાવું, હું નહીં પકવા દઉં ભાઈ. હવે સેઝન ગાજર, કાંદા ને બધું ભરીને ટેસ્ટ કરી લે. બ્રેડ બટર ખાવું છે. તો ગાઈસ, અમે બ્રેકફાસ્ટ કરવા આવ્યા છીએ. બ્રાઉન બ્રેડ અને વ્હાઈટ બ્રેડ છે, બટર છે અને છે. તારું કેવું વ્હાઈટ બનાવું ને? ચોચલે બ્રાઉન બ્રેડ કે બ્રાઉન બ્રેડ ના ચોચલા. બાય કોઈ દિવસ ભૂલથી નહીં ડાયરેક્ટ દયો. અને અહીંયા વળી બ્રાઉન બ્રેડ એટલો ડ્રાય નાખે ને. આ કાળીનું છે ને બ્રાઉન બ્રેડમાં આવે છે. ઈટ પેલું હતું ને, પેલું આ પેલી સાઈડનું એવું બધા ત્યાં બે તો બતાવો. ગાઈસ, અમે લોકો પહોંચી ગયા છે ટાબો મોનેસ્ટ્રી. હું તમને અહીંયાનું બતાવું, હિસ્ટ્રી ઓફ ટાબો મોનેસ્ટ્રી. હું પહેલાં હિસ્ટ્રી તમને બતાવી દઉં અને મારી બેક સાઈડનું જે વ્યૂઝ ને બધું છે એ બતાવું. જો ઇન્સ્ટાગ્રામમાં ત્યાંની રીલ્સ બહુ જોઈએ છે. આ છે ટાબો મોનેસ્ટ્રી, આ એન્ટ્રન્સ છે, અહીંયાથી એન્ટ્રી કરવાની. અને આ એમની હિસ્ટ્રી છે. મારી પાસે અત્યારે એટલો બધો ટાઈમ નથી, પછી વાંચીશ. તમે લોકો વાંચી લ્યો. ચાલો અંદર જઈએ. એન્ટર થતા જ અહીંયા બેલ મૂકેલો છે. સી આ છે ટાબો મોનેસ્ટ્રી અને બહુ જૂનું છે એવું કહે છે. આની હિસ્ટ્રી તો મને ખબર નથી, હું જ્યારે વાંચીશ ત્યારે મને ખબર પડશે. જો બહુ જૂનું કામકાજ લાગે છે. અને જો અહીંયા પથ્થર છે ને, પથ્થર ઉપર છે ને, મતલબ એમની લેંગ્વેજમાં લખેલું છે. સી ઉપર ચડી જાઓ. એ પ્રભુ, હે ભગવાન. જો આ બધા અહીંયા પથ્થર છે, એના ઉપર છે ને અલગ અલગ લેંગ્વેજમાં કંઈક ને કંઈક લખેલું છે. શું છે એ તો મને આઈડિયા નથી. અને આ જો અમારા ગામડે છે ને, જે ગારમાંથી નીચે ગારની ઓલી શું કહેવાય, ફર્શ બનાવે ને, એવું ગારનું આખું આ બનાવેલું છે. જો બહુ જ મસ્ત જગ્યા છે. ક્યાં મસ્ત જિંદગી હે, ક્યાં બેકાર કરી દી મેને. તો ગાઈસ, અમે લોકોએ ટાબો મોનેસ્ટ્રી વિઝિટ કરી લીધું. તને કેવું લાગ્યું ટાબો?
રીલ્સમાં જોઈએ એવું લાગ્યું મસ્ત ને હા એકદમ પીસ મળે વટાણા વટાણા પીસ શાંતિ મળે એકદમ શાંતિ અમારા ગાઈડ છે ને પીસ પીસ બહુ કરે એટલે હું કમેન્ટ કરું વટાણા તો બહુ જ મસ્ત છે અને આ પિંક કલરનું મને એમ હતું કે અહીંયા એક જ છે પણ આ લોકોએ કીધું આવું તો આપણા સુરતમાં છે પણ કાંઈ વાંધો નહીં બહુ મસ્તીનું છે પછી મારી પાછળ છે એ પેલું છે એ શું છે એ જ છે ને ટાબો મોનેસ્ટ્રી હા પેલું જે છે ટાબો મોનેસ્ટ્રી છે પછી પેલી સાઈડ ગેટ છે અને આ સાઈડ અંદર હોટલ ને એવું બધું પણ છે બહુ મસ્ત છે હવે અમે લોકો ક્યાં જઈએ એ ખબર નહીં પણ જઈએ છીએ ચાલો તો ગાઈસ અમે લોકોએ કી મોનેસ્ટ્રી વિઝિટ કરી લીધું છે સોરી ઓલ્ડ મોનેસ્ટ્રી વિઝિટ કરી લીધું છે અને હવે અમે અહીંયાથી ક્યાં જઈએ ખબર નહીં કેમ કે ટાબો મોનેસ્ટ્રી છે ને હા આ ટાબો મોનેસ્ટ્રી અમે વિઝિટ કરી લીધું છે અને હવે અમે અહીંયાથી જઈએ છીએ પેલું કયું છે લિંકટી વોટરફોલ ક્યાં જઈએ છીએ ખબર નથી આપણે બસ ક્યાં છે આગળ છે તો ચાલો ગાઈસ અમે લોકો અત્યારે પહોંચી ગયા છે ઢાંકર ને કે ઢાંકર તો ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે ઢાંકર મોનેસ્ટ્રી આપણે પહેલાં ટાબો મોનેસ્ટ્રી લીધું હવે ઢાંકર મોનેસ્ટ્રી અને હવે કી મોનેસ્ટ્રી જશું પહેલાં આપણે ઢાંકર મોનેસ્ટ્રી જોઈ લઈએ ચાલો જો અમારી બેક સાઈડ દેખાતું હોય તો એકદમ મસ્ત છે ને વ્યૂ ઢાંકર હિલ અમે જોઈ લીધી છે અને બસ એને હવે ટાટા બાય બાય કહીને અમે લોકો હવે કી મોનેસ્ટ્રી તરફ જઈએ છીએ અને અહીંયાથી અમે સ્ટ્રીટ શોપિંગ કરી છે હું તમને બતાવું બહુ મસ્ત વુલનની વસ્તુ બનાવેલી છે એ મળે છે જો બધું વુલનનું છે વુલનમાંથી બનાવેલી વસ્તુ બધી મળે છે આ બધા ફ્રીજના મેગ્નેટ છે इसकी प्राइस क्या है सारी की ये सब इसकी क्या है ओके તો ગાઈસ અમે લોકો અત્યારે લિંકટી વોટરફોલ આવી ગયા છીએ જે રીલ્સમાં અમે બહુ જોઈ છે પણ અત્યારે બધો સ્નો જે છે એ પીગળી ગયો છે હું તમને બતાવું ત્યાં વોટરફોલ જેવું કંઈ છે જ નહીં વેઇટ અહીંયા બધે બરફ હોય ને ઠંડો પવન તો છે ઓજી 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 આ છે સ્પીટી વેલીની વચ્ચે આવેલો પહાડ અને એમની વચ્ચે વર્લ્ડ હાઈએસ્ટ ચિંચમ બ્રિજ જે ઇન્સ્ટાગ્રામની રીલ્સ ઉપર ને ત્યાં તમે બધાએ જોયું હશે બસ અહીંયાથી લઈને ત્યાં સુધી લોંગ છે અને અહીંયા તમે ખાલી એક ટાઈમે એક જ વાહન ચલાવીને જઈ શકો બે વાહન એક બ્રિજ ઉપર ના ચાલી શકે તો આ હતો ચિંચમ બ્રિજ અમે લોકો અત્યારે ચિંચમ બ્રિજની લોકલ સાઈડ ઉપર જે ખાવાનું મળે છે ફૂડ ત્યાં આવ્યા છે બધું જ મળે છે મેગી મોમોસ ચાઉમીન ફ્રાઈડ રાઈસ પાસ્તા સેન્ડવિચ થુક્કા મેગી મળે છે અહીંયા તાર ખાવી હતી ને પરાઠા વેજ રોલ પણ મેગી વેજ મેગી સામે મેં ઓર્ડર આપી દીધો હા તો કઈ નહીં વેજ મેગી અને મોમોસ ખાવી પછી પેટમાં જગ્યા રહે તો થુક્કા મેગી ટ્રાય કરશું બરોબર મોમોસ આવી ગયા છે સ્ટીમ મોમોસ એટલે આપણે ચાલો હવે મોમોસ ટ્રાય કરીએ કેવા છે અહીંના અહીંનું અમે લીંબુ પાણી મંગાવ્યું છે અને મોમોસ મંગાવ્યા છે મોમોસ પહેલાં ટ્રાય કરું લીંબુ પાણી જેવું નથી હો તો કેવું છે ડોળ આપ્યું એવું છે કેચઅપ બહુ ખાય આ લોકો કા મોમોસમાં બહુ સ્પાઈસી છે મસ્ત લાગે છે ચટણી બહુ તીખી છે મારે કેટલી ચોપડા ગઈ આપણે શું મંગાવ્યું છે લોકલ થાળી આ હું બનાવ્યું છે મને ખાંડનું પાણી અરે લીંબુ પાણી તારું તું કહેશે લીંબુ પાણી હા અહીંયા ખાંડનું પાણી લાગે લીંબુ નહીં તમે બહાર આવીને લીંબુ પાણી માંગો શરમ ન આવે મેં ભાઈ તો નાખ દેવાનું હા ભૈયા થોડા કેચઅપ ઓર માયો દો ને મને બહુ ભાવ્યા મોમોસ તો મોમોસ ખાવા છે કે ઓલું ખાવું છે શુગર નથી શુગર નથી એમ કેવું પડશે શુગર
આમાં છે ને એમાં નથી મિક્સ નથી કરવું વિચારતી નહીં કેટલી કડવી છે લે લીંબુ પાણી દે જલ્દી સારું છે લીંબુ પાણી શુગર કે લેગા મેગી ક્યારે આવશે ઈસ ખાઈ મને એ બધા સારું લાગે છે થેન્ક યુ હા થોડા વાર દીજો હા બસ 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 ને આટલું લે ચટણી બહુ તીખી લાગે છે મજા આવે છે ઓલી પૂછ ને શું ખાઈશ અરે ત્યાં પૂછવું નથી હું એને પૂછી આવું તમે ઓલું રોટલીમાં પડ કરીને આપ્યું એ શું છે કેવું કા કોક ખાતું હોય જોઈને આપણને મન થઈ જાય એના કૂતરા બહુ ભૂખા છે આમ જો ને બધે ડીશું મોઢા મારવા જાય છે એમાં એવું થાય મસ્તીની વેજ મેગી મંગાવી લીધી છે અને હવે આપણે વિચારીએ છીએ લોકલ ટાકોસ મંગાવીએ કે ફ્રાઈડ મોમોસ મંગાવીએ કેમ કે બહુ ભૂખ લાગી છે કેટલા વાગ્યા છે 3 વાગી ગયા છે એટલે ચાલો નાખી દો કાજી આપણે લોકલ ટાકોસ પણ ઓર્ડર કરી દીધો છે આવું બધું છે ટ્રાય કરીએ કેવું છે સાચવજો મસ્ત બહુ મસ્ત હા કંઈક વિચિત્ર જ છે સારું છે ને ટેસ્ટમાં હા ટેસ્ટમાં બહુ મસ્ત છે મેગી સારી છે કોફી બધા આવી પીવે પણ આપણે ખેતરની ખાંડ નાખી પીવે એટલે મસ્ત છે હો તમે મસ્ત પેટનો ખાડો વાડો પૂરી લીધો છે અને હવે અમે લોકો આવી ગયા છે કી મોનેસ્ટ્રી હું તમને બતાવું છું ચલો આટલું બધું ચડવાનું છે ગાઈસ કી મોનેસ્ટ્રી ચડતા ચડતા કી નીકળી ગઈ છે અમારી તાળું રહી ગયું છે હા રાજે બે જાય બહુ થાકી ગયા થોડી વાર બેસવી આમાં હાય રામ જો અમે લોકો શોપિંગ કરવા આવ્યા છીએ બધી વસ્તુ મળે છે અહીંયા પરફ્યુમ બેસ્ટ છે જો આ આમ લે અરે એમ ન હોય અત્યારે કેમ આમ ઘસવાનું હોય અરે એમથી ન હોય આમ જો ઓલું મેં જે લગાવ્યું હતું ને બહુ મસ્ત ચડીને આવ્યા છીએ અમે તો આ સાઈડ જો આવું બધું વ્યૂ છે ઉપર ચડીને આવે ને એટલે દુખે આ છે કી મોનેસ્ટ્રી સી કી મોનેસ્ટ્રીને વિઝિટ કરી લીધી છે હવે અહીંયાથી અમે લોકો કાઝા તરફ જઈએ છીએ કેમ કે કાઝામાં અમારો આજનો સ્ટે છે તો ત્યાં જઈએ છીએ જે ઉતરતા ઉતરતા અમે કી મોનેસ્ટ્રી ફાઇનલી પહોંચી ગયા છીએ પણ હજી સામે ચડીને જવાનું છે કેમ કે અમારા લોકોને ફોટાસ પાડવા છે એટલે બેક સાઈડમાં કી મોનેસ્ટ્રી આવે તો પહોંચા પગે આપણે ચાલવા માંડીએ ચાલો ફાઇનલી જો આ છે કી મોનેસ્ટ્રી જ્યાં અમે આવી ગયા છીએ અમે ત્યાં સામે અમે છેક ઊભા હતા મતલબ ઉપર ગયા હતા અમને એમાં હતું ત્યાંથી ફોટોસ આવશે પણ ફોટોસ આ સાઈડ અહીંયા તમે ઉપર ચડો ને પછી સારા સારા ફોટો આવે ત્યારે કી મોનેસ્ટ્રી દેખાય એક ફોટોસ અને વિડીયોઝ લેવા માટે એટલું રિસ્ક લઈને અમે આવ્યા છે ને જો આખું પેલું નીચેથી દેખાય ને આખું ચડીને અહીંયા આવ્યા છીએ અને હજુ ઉપર છે જો પેલી સાઈડ ત્યાં પથ્થર ને બધું હલે છે મેં સામેની સાઈડ બેસીને ફોટોસ પડાવ્યો છું તમને બતાડું એથી કી મોનેસ્ટ્રી એકદમ જોરદાર દેખાય અને અહીંયા બેઠેલી છું પથ્થરના સહારે જો ગયા તો અહીંયાથી તડતડતા નીચે જાય પણ બહુ ધ્યાન રાખીને નીચે ઉતરવાનું છે તો ચાલો થોડીક હિંમત કરીને આપણે નીચે ઉતરવા માંડીએ તો ફાઇનલી ગાઈસ અમે લોકો અત્યારે વહેલા હોટલે પહોંચી ગયા છીએ અને જો બેક સાઈડમાં અમારી હોટલ છે પીટી લાઈફ ટૂર એન્ડ ટ્રાવેલ્સ અને આ પણ યુથ કેમ્પિંગ દ્વારા બુક કરાવેલી છે અંદરથી હમણાં અંદર જાઉં ત્યારે હું તમને બતાવું આજે તો અમે લોકો બહુ જલ્દી વહેલા 6 વાગ્યામાં પહોંચી ગયા છીએ ફટાફટ અંદર જઈને હું વિઝિટ કરાવું ચાલો આ સાઈડ અમારો રૂમ છે આપણે રૂમમાં ચપ્પલ કાઢીને રહી જઈએ ટ્રિપલ શેરિંગ હા हाँ ट्रिपल शेयरिंग वाओ अमेजिंग गाइस फाइनल जोरदार रूम છે અરે પણ ફોકસ લઉં છું
સ્વીટીના લોકો સારા છે. મહેમાન નવાજી બહુ સારી કરી છે. આ વખતે અમારા પગા મહેમાન એ નથી કરતા. રાધી તમારે હગા મહેમાન આવી નવાજી નથી કરતા અમારા મહેમાનને ત્યાં જમવાનું તો એસપીટીમાં આ લોકો જમવાનું આપે છે ને જમી લ્યો. મહેમાન નવાજી બહુ સારી જો આ લોકોને લિટરલી બહુ એટલે આમ ધ્યાન કેટલું રાખે છે. દબાવીને ખાઓ તમે બી. थैंक यू. हाँ ये भी नहीं पिया बहुत गर्म लग रहा है इसलिए. તો ગાઈસ મને પેટમાં દુખે છે કેમ કે બપોરે મેં મોમોસ ખાધા હતા, બહુ ખવાઈ ગયા હતા અને એના લોકો એટલા સારા છે કે એમને મને છે ને જીરાવાળું પાણી બનાવીને આપ્યું છે કે પેટમાં દુખે ને તો જીરાવાળું પાણી પી લો સારું થઈ જાય. જો કેટલું ધ્યાન રાખે છે આ અંકલે મને જીરાવાળું પાણી બનાવીને આપ્યું છે. ઉપર ઊભા રહીને બધાને જમાડે છે. ઝૂલે ઝૂલે. इंस्टाग्राम में बना रहे यूट्यूब में व्लॉगिंग करती हूँ. हो यूट्यूब में हाँ अच्छा है. उसमें व्लॉग बनाती हूँ मैं. सभी लोग बहुत सब्सक्राइब करना, फॉलो करना, लाइक करना. थैंक यू.